80 વર્ષનું જીવન આપ્યું છે, જે સમય આપ્યો છે, જે બુદ્ધિશક્તિ, જે આવડત અથવા જે બીજા સંસાધનો રિસોર્સિસ છે આપણી પાસે, એનો ઓપ્ટિમમ યુઝ કરો. બહુ જ એક સરસ અંગ્રેજીમાં પુસ્તક લખાણું છે, ડાય હંગ્રી. ડાય હંગ્રી એટલે શું કે જેટલા તમારા સારા વિચારો છે ને જેટલી સારી પ્રવૃત્તિ કરવી છે ને જેટલું સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે જે કંઈ સારું કામ કરવું છે ને બધું કરી નાખજો. તમારાથી ના થાય ને તો તમારા વિચારો કોઈને આપી દેજો, પણ તમારા વિચારો અને તમારા સંસાધનો લઈને તમે સ્મશાનમાં ન જતા. જેટલા ફૂલફિલ થાય એટલે તમે ફૂલફિલ કરજો, અને ના થાય તો કોકને લેખિત આપતા જજો કે ભાઈ તારાથી થાય તો આમાંથી જેટલું થાય એટલું તું કરજે, મારો સમય હવે પૂરો થઈ રહ્યો છે, અને આમાંથી કંઈક બાકી રહેતું તું થર્ડ જનરેશનને પાસ ઓન કરજે. બહુ જ સરસ આ પુસ્તક છે. ટોડ હેનરીએ લખ્યું છે ડાય હંગ્રી, એટલે ભૂખ્યા મરવાનું. એટલે પેલા ખાવામાં પેટમાં ભૂખ્યા નહીં, વિચારો, ભાવનાઓ એનાથી ભૂખ્યા થઈ ગયા એટલે બધું જ ઠાલવી દેવાનું એમ. દેટ ઇઝ કોલ્ડ એક્સેલન્સ. અને પ્રમુખ સાંઈ મહારાજે નિર્માણ કર્યું. શિકાગોમાં ભવ્ય પથ્થરનું મંદિર થયું. આઈ એમ ટોકિંગ ઓફ 2004. એક વખત વ્હાઇટ એક અમેરિકન આર્કિટેક્ટ ત્યાં આવ્યા હશે વિઝિટર. ઓ માય ગોડ, વોટ આર આર્કિટેક્ચર, બ્યુટી, કાર્વિંગ્સ. તરત એ પાછા ગયા અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સમાં જઈને એને પ્રેઝન્ટેશન આપ્યું કે જો આ 3-4 ફોટોગ્રાફ હું પાડી લાવ્યો છું. 70 આર્કિટેક્ટ્સ એક સાથે વિઝિટ કરી, એ લોકોએ મંદિર જોઈને ત્યાં જ ફોયરમાં ઉભા રહી નક્કી કર્યું કે AIA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સનું એવોર્ડ ઓફ એક્સિલન્સ આ પ્રોજેક્ટને અપાય, અને આપ્યું એ લોકોએ. એવોર્ડ માટે આપણે કામ નથી કરવાનું, સમજજો, પણ કામ એવું હોવું જોઈએ કે એવોર્ડ આપનારાની નજર ત્યાં ચોંટી જવી જોઈએ. કામ આપણે નિસ્વાર્થ ભાવે કરવાનું છે, કર્મ આપણે નિર્ગુણ ભાવે કરવાનું છે. એના આપણે અધિકારી પણ નથી, એની ફળની અપેક્ષા પણ નથી, પણ કરવું એવું કે લોકોને પ્રેરણા મળે. એવોર્ડ માટે નથી કરતા, પ્રેરણા માટે તો ચોક્કસ કરવું કે અન્યને આવી સારી પ્રેરણા મળે. તો ધીસ ઇઝ કોલ્ડ એક્સિલન્સ. તમે જો 1979માં ઈસરોએ નક્કી કર્યું કે આપણે SLV મોકલવું પર સ્પેસ લોન્ચ વ્હીકલ, અને ત્યાં શ્રીહરિકોટા રેન્જ ઉપર બધું ગોઠવાયું અને ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થયું. 10, 9, 8, 7 અહીં અટક્યું. એટલે પછી તાત્કાલિક તો શું કરું, ગવર્મેન્ટ, પ્રેસ બધા જ હાજર હતા. એટલે ડૉક્ટર APJ અબ્દુલ કલામ ઇન કમાન્ડ હતા. એટલે એમણે કમાન્ડ આપ્યો કે સ્વિચ ઓવર ટુ મેન્યુઅલ. પેલું ઓટો ઉપર હતું, કમ્પ્યુટરાઇઝ હતું, એટલે ત્યાં કાંઈક કોકે તો ડિસિઝન લેવાનું જ હતું, સ્પેસમાં જતું હતું. પછી એ લોન્ચ વ્હીકલ હતું, પછી એની ઉપર આપણે સેટેલાઇટ મૂકીને લોન્ચ કરી શકીએ, પણ પહેલાં એના વ્હીકલનું ટેસ્ટિંગ હતું. એટલે somebody had to take the decision. પછી એ રિસ્ક પર રિસ્ક whatever. એમના કે ના ચલો પછી જોઈન કરશું. તો દેટ વોઝ નોટ ધ થિંગ. ડૉક્ટર કલામે રિસ્પોન્સિબિલિટી લઈને પોતે ઓથોરાઇઝ હતા એ ડિસિઝન લેવા માટે. એટલે એમણે ડિસિઝન લીધું કે ચેન્જ ઓવર ટુ મેન્યુઅલ, ગો મેન્યુઅલ. એટલે ફરી એક 10, 9, 8, 7 1 આવ્યું એટલે સ્વિચ દાબી ગયું ઉપર, લગભગ થોડા ફૂટ ઉપર ગયું 1000 ફૂટ, ત્યાંથી પછી પ્લન્જ થયું, સીધું બે ઓફ બેંગાલમાં પડી. એટલે એક લીડિંગ નેશનલ ન્યૂઝપેપર એને ટાઇટલ પેજ ઉપર મૂક્યું કે ઇન્ડિયાઝ મિશન ટુ મૂન, સ્પેસ રાધર, નો ઇટ વોઝ નોટ મૂન, ઇન્ડિયાઝ મિશન ટુ સ્પેસ મિસિસ સ્પેસ બાય 98%. અપમાનજનક નેશનલ એટલે ટાઇટલ ઉપર લખેલું. એ વખતે ડૉક્ટર કલામ શોક થઈ ગયા. નાઉ સી એક્સિલન્સ એન્ડ એથિક્સ. પ્રોફેસર સતીશ ધવન જે ઈસરોના ચેરમેન હતા એ નજીક આવ્યા અને કલામ સાહેબના ખભા ઉપર હાથ મૂક્યો. બહુ આમ હુંફાળો હાથ, એવું કે ને આશ્વાસનનો હાથ ખભા ઉપર. અને કલામ સાહેબને કીધું યુ ગો ઇન, આઈ વિલ ફેસ ધ પ્રેસ. મીડિયાને હું ફેસ કરું છું, તમે અંદર જતા રહો. કલામ સાહેબને એમની ટીમને અંદર મોકલી દીધી. પ્રોફેસર સતીશ ધવન મીડિયા કોન્ફરન્સમાં બેઠા અને ઇટ વોઝ ફાયર ફ્રોમ મીડિયા, કારણ કે બહુ હાઈપ તો કરેલી જ હતી આઈટમ એ, અને ખોટું નહોતું. આવી મોટી વાત દેશ માટે પ્રથમવાર થતી હતી એટલે એનો પ્રચાર થાય. બધો બ્લેમ સતીશ ધવને લીધું કે એઝ ચેરમેન ઓફ ઈસરો આઈ એમ રિસ્પોન્સિબલ. વી આર સોરી, આઈ સે સોરી ટુ માય કન્ટ્રીમેન. બહુ લાગણીથી કે મારા દેશવાસીઓને હું માફી માગું છું કે વી ડિડન્ટ લીવ અપ ટુ યોર એક્સપેક્ટેશન, બટ ગીવ અસ વન મોર ચાન્સ. નમ્રતાથી એ બધું પણ મીડિયામાં છપાડ્યું. પ્રેસ કોન્ફરન્સમાંથી પાછા જઈને પ્રોફેસર સતીશ ધવને અબ્દુલ કલામ સાહેબને કહ્યું, સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ધ પ્રોજેક્ટ અગેન ટુડે એટ 4 PM. સાંજે 4 PM લેબોરેટરી ચાલુ કરતો.
બીજા જ વર્ષે 1980ની સાલમાં હવે નક્કી થયું કે હવે પ્રેસ્ટિજિયસ લોન્ચ કરવું છે, ખાલી SLV નહીં, લોન્ચ વ્હીકલ ને એની ઉપર સેટેલાઇટ મૂકીએ. એટલે પહેલું ભારતનું સેટેલાઇટ રોહિણી એની પર મૂકાણું. એટલે રોહિણી સેટેલાઇટને લઈને SLV-3 લોન્ચ થયું 1980માં. અને અગેન કલામ સાહેબ પોતે જ ઇન્ચાર્જ ઓફ ધ પ્રોજેક્ટ, એ પોતે ત્યાં બેઠા હતા અને કમ્પ્યુટર શરૂ થયું, લોન્ચ અને પરફેક્ટ 10-0 અને લોન્ચ ગયું અને સેટેલાઇટ લોન્ચ થયું. ઇન્ડિયા લોન્ચ ઇટ્સ ફર્સ્ટ ઇન્ડિજિનિયસ સેટેલાઇટ. નાઉ સી ધ ક્લાઇમેક્સ ઓફ ધ સ્ટોરી. કલામ સાહેબ આમ જોતા હતા, તાલીઓ પાડતા હતા અને મીડિયાએ બધાએ કેમેરા વિડીયો બધું લીધું. મીડિયાએ કીધું કે વી વોન્ટ ટુ ઇન્ટરવ્યૂ, તમે આમાં કંઈક બોલો. કલામ સાહેબે આમ પાછળ જોયું, બાજુમાં જ સતીશ ધવન ઊભા હતા, એ ગેરહાજર હતા. સતીશ ધવનના સેક્રેટરી કીધું કે સર એવું કહીને ગયા છે કે યુ બ્રીફ તમે ગયા. જ્યારે નિષ્ફળતા આવી ત્યારે ટીમના લીડર તરીકે પોતે જવાબદારી લીધી અને જ્યારે સફળતા આવી ત્યારે ટીમને આગળ કરી. ધીસ ઇઝ કોલ્ડ એથિક્સ ઇન વર્કિંગ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને વર્ષો પછી પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો સૌથી યાદગાર જે પ્રસંગને યાદ કરતા તમે ઇમોશનલ થઈ જાઓ, ત્યારે એમને આ પ્રસંગ વર્ણવેલો. બહુ જ પ્રતિષ્ઠા. અને પીપલ્સ પ્રેસિડેન્ટ, ફાધર ઓફ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ. એટલે કેટલા બધા એમના જીવનમાં પ્રસંગો બન્યા છે. પ્રેસિડેન્ટ તરીકે દેશ પરદેશમાં કેટલું ટ્રાવેલ કર્યું હોય, કેવા લોકોને મળ્યા હોય, એવરીથિંગ અન્ડરસ્ટુડ. ઇન ધ મિડ્સ ઓફ દેટ એમણે આ પ્રસંગ યાદ કર્યો, મારા જીવનનો શ્રેષ્ઠ પ્રસંગ આ. એમણે પાછા એ લોકોના ક્વાર્ટર્સમાં જઈ, જ્યાં બધા સાયન્ટિસ્ટ ને એડમિનિસ્ટ્રેટર્સ રહેતા હતા, ઈસરોના કેમ્પસમાં હૈદરાબાદમાં, ક્વાર્ટર્સમાં જઈને સીધા સતીશ ધવનના રૂમમાં ગયા. પ્રોફેસર સતીશ ધવન બેઠા હતા કે ઓ કલામ, વેલ ડન, ગુડ જોબ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. કલામ સાહેબ કે હું બોલી જ ના શક્યો, તમે કેમ ના હાજર રહ્યા, તમારે બ્રીફ કરવું જોઈએ, યુ આર ધ ચેરમેન ઓફ ઇસરો. એવું એમને એક વાતાવરણ ત્યાં ઊભું કરી દીધું અને બધાને અંદર બોલાવવા માંડ્યા. એટલે અમે બે પર્સનલી વાતો જ ના કરી શક્યા. એમનો ઇન્ટેન્શન જ એવો હતો કે હું એની સાથે પર્સનલી રીતે વાત ન કરી શકું. એ ઇન્ટેન્શન કેમ હતો કે એમને કોઈ ખુશામત જોઈતી નહોતી. એટલે એમને બધા બહાર થોડા ઊભા હતા ને, એ બધાને બોલો આવો આવો કે લેટ સેલિબ્રેટ, આવો આવો બધા. એટલે આખું એટમોસ્ફિયર બદલી કાઢ્યું. કેટલી એથિકલ વેલ્યુ કહેવાય. અને આપણે આપણા જીવનમાં અંતરદ્રષ્ટિ કરવાની. See, we don't want to just talk of ideal people. Let us talk practical of our own lives as well. આપણે ટીમમાં કે સંઘમાં કે સંગઠનમાં કે આપણે કોઈ કાર્યક્રમ કરતા હોય, કોઈ વ્યવસ્થા કરતા હોય અને સફળતા મળે એટલે આપણી પાસે 5 મુદ્દા હોય કે મેં છે ને ગયા અઠવાડિયે જે મિટિંગ થઈ હતી ને અમારી રાત્રે 10 વાગે, ત્યારે મેં આ પોઈન્ટ સજેસ્ટ કરેલો. આમ તો 2-3 જણા કન્વિન્સ નહોતા થતા, પણ છતાં મેં કન્વિન્સ કર્યા અને અમે લોકોએ જો એવું કર્યું તો સી ધીસ ઇઝ ધ રિઝલ્ટ. આવું વાક્ય આપણે બધા બોલ્યા છીએ. ઇજ્જતથી આંગળી ઊંચી કરો તો, ઇજ્જતથી આંગળી ઊંચી કરો, આવું વાક્ય આપણે ધંધામાં ઘરમાં બધે બોલ્યા છીએ. પછી તો કરતા ભાવ નહીં રાખવો એ બધો ગ્રંથમાં ને આદર્શમાં છે. લેટ્સ ટોક પ્રેક્ટિકલ, લેટ્સ ટોક પ્રેક્ટિકલ. એટલે બધા દીકરા દીકરીનું લગ્ન હોય તો ભાણિયા ભત્રીજાનું લગ્ન હોય, કંઈક એમાં નાનું આપણું ઇનપુટ હોય તો પણ આપણને એમ લાગે કે જો ઇનપુટ ના હોત ને તો આ જેવો પ્રસંગ શોભ્યો ને એવો શોભત નહીં. પેલા બિચારાએ 100માંથી 9 કામ એને કર્યા. આપણે એક કરી આપ્યું હોય એમાં આપણે એકનું કામનું જશ 9 ઉપર સવાર થઈએ ને એટલું બધું લઈએ. અને લગ્ન પ્રસંગે ચોરીને આજુબાજુ 10 મહેમાનો કહીએ કે ગઈકાલે પછી આ લોકોના પ્રશ્ન થયેલો, સાંજે પછી હું આવી ગયો, રાત્રે હું 12 વાગ્યા સુધી રોકાણો, ત્યાર તો તૈયાર થઈ. અને સી પ્રોફેસર સતીશ ધવન એન્ડ સી વેર વી